ભગવાનના માળે પહોંચાડનાર સાધન શું છે? આપણા હાથમાં રહેલી આ માળા. ધ્રુવજી મહારાજે અહીંયા નારદ મુનિને ગુરુ સમાન માન્યા છે અને એ ગુરુજીના ચરણોમાં પ્રણામ કર્યા. પદમ પદાંતે તસ્ય કરૌ ચલન વર્જિતૌ સ્તુતિર વાચી હૃદય ધ્યાનમ ચતુરંગ પ્રદક્ષિણમ. ગુરુની પૂજા કેવી રીતે કરી? તો નાના નાના ડગલા ચાલી અને ધ્રુવજી મહારાજે નારદ મુનિની પ્રદક્ષિણા કરી છે. સોમવતી અમાવસ હોય ને તો આપણામાંથી ઘણા બધા સત્સંગીઓ 108 પ્રદક્ષિણા કરે ઠાકોરજીને બેસાડીને. કરીએ છે ને? હે, કેટલા જણ કરે છે સોમવતી અમાવસમાં ઠાકોરજીની પ્રદક્ષિણા 108 વાર? ઘણા બધા કરતા હોય છે. તો એ 108 પ્રદક્ષિણા કેવી રીતે કરે ખબર છે? એક નાનું ટેબલ લે, એ ટેબલ ઉપર ઠાકોરજીને બેસાડે અને 4 ડગલામાં એક પ્રદક્ષિણા પતી જાય એટલી ફટાફટ પ્રદક્ષિણા કરે અને 108 આમ રમ ફાસ 500 ની સ્પીડ પર દોડે અને દોડતા હોય એવી રીતના પ્રદક્ષિણા કરે. તો પ્રદક્ષિણા કરવાની મહિમા શું છે? તો ધીમે ધીમે નાના નાના પગલે પ્રદક્ષિણા કરવી. કરૌ ચલન વર્જિતૌ. આ હાથને છે ને આમ હાથ લાંબા લાંબા કરીને નહીં. ઘણા બધા મંદિરોની પ્રદક્ષિણા કરે તો 2 હાથ છૂટા રાખીને કરે. 2 હાથને કર ચલન વર્જિતૌ. હાથને છૂટા રખાય નહીં. કાં તો એક હાથમાં માળા રાખો, ભગવાનનું નામ લેતા રહો, અથવા તો 2 હાથને જોડીને પ્રદક્ષિણા કરો. આ પ્રદક્ષિણા કરવાનો નિયમ ધ્યાનથી સાંભળજો. પછી સ્તુતિ પૂર્વકમ, ભગવાનનું ધ્યાન ધરતા સ્તુતિ કરતા કરતા જે ગુરુ મંત્ર આપ્યો એ ગુરુ મંત્ર બોલતા 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 પ્રદક્ષિણા કરવી. અને હૃદય ધ્યાન પૂર્વકમ, હૃદયમાં ભગવાનનું ધ્યાન ધરતા જે પ્રદક્ષિણા કરીએ એ પ્રદક્ષિણા અક્ષય પદ આપનારી છે. આવી રીતના પ્રદક્ષિણા કરીએ તો પ્રદક્ષિણાનું ફળ મળે. તો ધ્રુવજી મહારાજે 2 હાથ જોડી અને ધ્રુવે એમના ગુરુ નારદ મુનિના ધીમે 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 નાના નાના પગલે કરી 2 હાથ જોડી હૃદયમાં ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરી અને ભગવાન નારદ મુનિની પ્રદક્ષિણા કરી. ગુરુ મંત્ર લીધો છે અને એ ગુરુ મંત્રને લઈ ધ્રુવજી મહારાજ યમુના નદીના કાંઠે પહોંચ્યા છે.